આપણે એક ત્રિકોણ બનાવતા શીખી ગયા કે જેની 3 બાજુઓ આપેલી છે। હવે તમારે એવો ત્રિકોણ રચવાનો છે કે જેમાં એક બાજુનું માપ આપેલું છે અને બાકીના 2 પાયા પરના ખૂણા। એમાંનો એક પાયા પરનો ખૂણો છે 60 અંશ અને બીજો પાયા પરનો ખૂણો છે 90 અંશ। તો બંને ખૂણા તમે દોરતા ધોરણ 9માં શીખી ગયા છો, જે છે તે એકવાર યાદ કરી લઈએ। તો એક કાચો ત્રિકોણ દોરીશું આપણે। આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કારણ કે અહીંયા ખૂણો 90નો છે, તો આ છે સી અને આ છે બી। આ ખૂણો 90નો છે, આ ખૂણો 60 અંશનો છે અને આ માપ તમારું છે 7 સેન્ટીમીટર। તો હવે આપણે સૌપ્રથમ બીસી 7 સેમી લંબાઈનો દોરી દઈશું। જેને નામ આપીશું બીસી રેખાખંડ। હવે બી બિંદુ પાસે 60 અંશનો ખૂણો બનાવવો છે। તો બી બિંદુ પાસે 60 અંશનો ખૂણો બનાવવા માટે આપણે મનપસંદ ત્રિજ્યા લઈશું। બીસીને છેદે તે રીતે ચાપ મારીશું। જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાનો બીજો ચાપ મારીશું। તો બંને ચાપ જે બિંદુએ છેદે છે તે આપણા માટે 60 અંશનો ખૂણો છે। હવે આ ખૂણો 60 અંશનો તૈયાર છે। હવે સી બિંદુ પાસે 90 અંશનો ખૂણો બનાવવાનો છે। તો 90 અંશનો ખૂણો બનાવવા માટે સીને કેન્દ્રમાં લેવામાં આવે છે। સીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો એક ચાપ મારો। જ્યાં છેદે તેને કેન્દ્ર લઈશો તો આ ચાપ છે એ 60 અંશનો છે। એને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો, આ પણ 60 અંશનો છે। તો 60 ને 60 120। આ 60 અંશના ખૂણાને હું જો અડધો કરી દઉં, એકબીજાને કેન્દ્ર લઈ ચાપ મારવામાં આવે આ રીતે, તો આ 60 અંશનો ખૂણો અડધો થઈ એટલે 30 થઈ જશે। બંને ચાપ જ્યાં છેદે તે ચાપ અને સી જોડી દેતા બંને કિરણ લંબાવતા જ્યાં છેદે તે બિંદુ એ, તો જે આપણો માંગેલો ત્રિકોણ ABC છે। તો આ જ રીતે તમને ત્રિકોણ બનાવવાની રચના પૂછવામાં આવે તો તમે રચના દોરી શકો છો।